ઘણા વિદ્યાર્થીઓને ઓફર લેટર મળી ચૂક્યા છે. તો તે ઓફર લેટરની 2 કોપી લઈને જે કોલેજમાંથી ઓફર આવી છે તો ત્યાં અચૂક પહોંચી જવું. અંદર સમય લખ્યો છે કે ક્યાં સુધીમાં તમારે એડમિશન મેળવી લેવાનું છે. તો તે સમય પહેલા તમારે જે તે કોલેજનો સંપર્ક કરી ત્યાં એડમિશન મેળવી લેવું. જરૂરી ડોક્યુમેન્ટો જે કંઈ પણ છે તો તે તમારે સાથે લઈને જવા. અને માની લો કે તમને તમારી મનગમતી કોલેજ હજી મળી નથી, તેમ છતાં જે કોલેજમાંથી ઓફર લેટર આવે છે તો ત્યાં તમારે પહોંચી જવાનું. ત્યાં ટેમ્પરરી એડમિશન તમારે મેળવી લેવાનું છે. ઓકે, એટલે પરમનન્ટ એડમિશન નહીં, પરંતુ ટેમ્પરરી એડમિશન આપણે મેળવવાનું છે. અને એડમિશન લેતા પહેલા જ તમારે તરત જ એમને જાણ કરવાની છે કે અહીં માત્ર ટેમ્પરરી એડમિશન મેળવું છું અને મને જ્યારે મારી મનગમતી કોલેજમાંથી ઓફર લેટર આવશે તો ત્યાં હું જતો રહીશ કે જતી રહીશ. મતલબ જે કંઈ પણ એડમિશન આપણે હાલમાં લઈએ છીએ તો તે ટેમ્પરરી મેળવી લેવાનું છે. પરંતુ હજી મારી મનગમતી કોલેજ આવી નથી, તેની રાહ જોઈને બેસી રહેવું અને પછી જે તે કોલેજ પણ નીકળી જાય તેવું બનવું ના જોઈએ. એટલે અત્યારે માની લો કે 3જા નંબરની કોલેજ આપણને મળે છે તો લઈ લો. એમને જાણ કરવાની છે કે અમે ટેમ્પરરી એડમિશન લઈએ છીએ અને બીજા રાઉન્ડમાં આગળ વધીશું, એટલે કે રાઉન્ડ અમે ફરીશું. અને માની લો કે હાલમાં 3જા નંબરની કોલેજમાં એડમિશન મળ્યું છે, પછી નેક્સ્ટ રાઉન્ડમાં 2જા નંબરની કોલેજમાં મળે ને કદાચ એના પછીના રાઉન્ડમાં 1લા નંબરની કોલેજમાં એડમિશન મળે. તો આવી રીતે તમારે રાઉન્ડમાં ફરતા રહેવાનું છે જ્યાં સુધી આપણને આપણી મનગમતી કોલેજ નહીં મળે ત્યાં સુધી. ઓકે, પણ તમે કશે જ એડમિશન નહીં લો એવું કરવાનું નથી. એટલે હાલમાં જે કોઈ પણ કોલેજમાં એડમિશન મળે છે તો તેમાં મેળવી લો. અને જ્યારે આપણને આપણી મનગમતી કોલેજ મળે તો ત્યાં ફાઇનલી આપણે જણાવી દેવાનું છે કે બસ હવે મારે બીજા કોઈ રાઉન્ડમાં જવાનું નથી અને હવે મારે બીજી કોઈ કોલેજમાં જવું નથી. આ મારી ફૂલ એન્ડ ફાઇનલ કોલેજ છે. ઓકે, તો આ રીતે જ્યારે તમારી મનગમતી કોલેજ તમને મળી જાય ત્યારે ફાઇનલી ત્યાં કન્ફર્મ એડમિશન મેળવી લેવાનું છે. પરંતુ તમારે જે કોઈ પણ અત્યારે 2જા નંબરની 3જા નંબરની કોલેજમાં એડમિશન મળે છે તો તેના લીધે તમારે તમારું એડમિશન જતું કરવાનું નથી. અને તારીખ જોતા રહેજો, ડેશબોર્ડ જોતા રહેજો, ઓફર લેટર જોજો અને એનો સમય ક્યારે પૂરો થાય છે તે પહેલા અચૂક જે તે કોલેજમાં હાજર થઈ જવાનું છે. બીજી કોઈ મૂંઝવણ હોય, કોઈ ક્વેરી હોય તો તમે ક્લાસ ઉપર આવીને મળી શકો છો. આ ક્લાસનું સરનામું છે. ઓકે, ફોન નંબર બી લખ્યો છે. તો કોઈ મૂંઝવણ હોય તો તમે ક્લાસ પર આવીને મળી શકો છો. ઓકે.